અંકલેશ્વરના જાણીતા બાળકોના રોગ નિષ્ણાત ડોક્ટર સતીશ ગુપ્તા, ડોક્ટર નીરજ ગુપ્તા, ડોક્ટર નીરવ રાહુલજી દ્વારા વાલિયા રોડ ઉપર આવેલા વિનસ આઇકોન ખાતે નવા પ્રકલ્પ રૂપે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના આજરોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુમાનદેવ મંદિર મહંત મનમોહન દાસજી, મહંત શ્રી કાશ્મીરી બાપુ, અશોક પજવાણી, બળદેવ પ્રજાપતિના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. નમસ્કાર. આપણું મમતા હોસ્પિટલ 45 વર્ષથી અંકલેશ્વરની જનતાને સેવા આપે છે. તો અમારું સ્વપ્ન હતું કે એક મોટું હોસ્પિટલ બને. એક મોટું હોસ્પિટલ અમે બનાવ્યું. હવે ત્યારે અમારું એવો સ્વપ્ન હતો કે અમારી હજી એક શાખા બને જેનું ફેસિલિટીનો ફાયદો જેડીસીની પબ્લિક બી લઈ શકે. વાલિયા ચોકડીનો ટ્રાફિક, મહાવીર ટર્નિંગનો ટ્રાફિક ના નડે એ રીતને અમે આ હોસ્પિટલ બનાવેલી છે. આ જેડીસીનો ફર્સ્ટ લેવલ 3 NICU છે, જ્યાં કે હાઈ ફ્રિકવન્સી વેન્ટિલેટર, જન્મ પછી બાળક રલેડોના એની સુવિધા, એ બધી સુવિધા અહીંયા ઉપલબ્ધ છે. અહીંયા ડૉક્ટર નીરજ ગુપ્તા, ડૉક્ટર નીરવસિંહ રાવલજી, ડૉક્ટર સતીશ ગુપ્તા અને ડૉક્ટર મહેન્દ્રસિંહ રાવલજી 24/7 અવેલેબલ રહેશે. ઓકે, સો આજે 20 જુલાઈએ આપણે ઓપનિંગ કર્યું છે શિવ મમતા ચિલ્ડ્રન હોસ્પિટલ, ફર્સ્ટ ટર્શરી કેર હોસ્પિટલ ઇન GIDC ફોર પીડિયાટ્રિક પેશન્ટ્સ. સો બેઝિકલી જે પેશન્ટ્સે સુરત કે બરોડા જવું પડતું હતું કે સિટીમાં આપણા મેઇન બ્રાન્ચ પર જવું પડતું હતું, તો એ લોકો માટે આપણે એક સુવિધા એવી કરી છે કે હવે GIDCમાં જ એ લોકોને બધી ફેસિલિટીઝ મળી રહી. સો યુ આર મોસ્ટ વેલકમ ટુ વિઝિટ અને વી વિલ બી અવેલેબલ ફોર એડમિશન્સ એન્ડ એવરીથિંગ પ્રિટી सून. थैंक यू. हम अपने ग्रैंड ओपनिंग श्री ममता हॉस्पिटल के आए. हम डेली दिनेश्वर महादेव शिवराम कुटीर से आए. हमारे साथ गुमानदेव महाराज भी आने थे, लेकिन वो आने में थोड़ा सा व्यवस्था तो थोड़ा आएगा समय पर. सब अच्छे ढंग से ये एक लोक संस्था है जिससे बच्चे लोगों के लिए डिलीवरी वगैरह होती है. ये डॉक्टर नीरव अपने बचपन से इनको पहचानते, अपने सामने पढ़े लिखे और MD स्पेशलिस्ट हुए. और डॉक्टर महेंद्र भाई इनके पिताजी, वो भी दिल्ली में ही अच्छे डॉक्टर का काम करते हैं और बचपन से हमसे सब जुड़े हुए हैं उनसे. मतलब तो सब उनका ये लोक कल्याण के लिए, लोगों की सेवा के लिए, जो इस इलाका में थोड़ा परेशानी था तो उसको दूर करे हैं. और जो भी आए तो यहाँ का उसका लाभ ज़्यादा अच्छे से अच्छा उठाए और सबको आनंद हो प्राप्त हो. मतलब जय श्री राम. कल्याण.